માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં દશો, હું પણ મજામાં જ છું. તો આજે છે આઠમ, તો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને પર્સ પણ લઈ લીધું છે, એમાં પૈસા પણ નાખી દીધા છે અને ચાલો આપણે જઈએ મઢે. તો જોડાયા રહેજો. તો આપણે મિત્રો પહોંચી ગયા છે નેસડ આપણા મઢે. તો ચાલો અંદર દર્શન કરવા જઈએ. અંદર સત્સંગ પણ ચાલુ છે. સત્સંગ ચાલુ છે મિત્રો. જો કેટલી ગળદી છે. બધા સત્સંગ કરે છે. બહુ ગળદી છે ને એટલે બધા સત્સંગ કરે છે. બહાર પણ એટલી ગળદી છે. જો બધા હાર લે છે, શ્રીફળ લે છે. આપણે પણ ઘડીક બેસીશું, સત્સંગ કરીશું, પછી દર્શન કરવા જાવી. તો ગળદી ઓછી થઈ ગઈ છે. હાલો આપણે ચાંદીના સિંહના દર્શન કરવા જઈએ, પછી માતાજીના દર્શન કરવા જઈએ. અહીંયા અગરબત્તી કરવાની છે, બધા અગરબત્તી કરે છે. તો અહીંયા છે ચાંદીના સિંહ, એટલે કે સિંહ છે સરસ મજાનો. અહીંયા ડાયરો બેઠો છે અને અહીંયા છે આપણા માતાજી. જય ખોડિયારમાં, જય ચામુંડમાં બધા મિત્રોને. તો આપણે દર્શન કરી લીધા છે. કુંવરબા શ્રીફળ વધારવા જાય છે. વારો આવે તો પણ ગળદી છે એટલે વારો કાંઈ આવશે નહીં. પૂછે કે હવે જવું છે કે નહીં? કુંવરબા જવું છે કે હવે? તો કુંવરબા કહે છે હુરધન દાદાએ જવું છે, પછી મેળીમાં જવું છે. તો હાલો આપણે હુરધન દાદાએ જાવી. બધા હારવે જાય છે અને માતાજીનો તો આપણે પહોંચી ગયા છીએ હુરધન દાદાએ. જો હુરધન દાદા જંગલમાં બેઠા છે. કેવું છે જંગલ? જો જંગલમાં બેઠા છે. તો આ રહ્યા આપણે હુરધન દાદા. જય સુરાપુરા દાદા. આપણે પહોંચી ગયા છે વાડીમાં જમવા માટે. જમવાનું તૈયાર થઈ ગયું છે. જો બધા બેસી રહ્યા છે. તો ચાલો આપણે પણ ડીશ લઈ લેવી.